હેલો મિત્રો, આજથી આપણે ફોર્થ ટોપિક ગ્લોબલાઇઝેશનનો છે. એ ગ્લોબલાઇઝેશનનો ટોપિક સ્ટાર્ટ કરીએ. હવે ગ્લોબલાઇઝેશન એની અંદર જ આપણને ખબર છે વર્ડ છે છુપાયેલો ગ્લોબલ એટલે વિશ્વ. તો ગ્લોબલાઇઝેશન એટલે વિશ્વ એકબીજાની વધારે નજીક આવે એને કહેવાય ગ્લોબલાઇઝેશન. તો હવે એ કઈ રીતે આપણને ખબર છે કઈ રીતે નજીક આવે? તો અત્યારે તો આપણે વધારે જાણીએ છીએ કે આપણે કોઈ વોટ્સએપ વિદેશી કંપનીનું વાપરીએ છીએ, વોટ્સએપ બરાબર છે. મેટા એટલે ફેસબુક આપણે બીજી કંપનીનું વાપરીએ છીએ. તો એ રીતે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, તો એકબીજાથી નજીક આવીએ છીએ. આપણે ફરવા બીજા દેશની અંદર જઈએ છીએ અથવા વિદેશી કોઈ નાગરિક છે ભારતની અંદર ફરવા આવે છે, તો એનાથી આપણે વિચારોની, કલ્ચરની, સંસ્કૃતિ વગેરેનું આદાન પ્રદાન થાય છે બરાબર છે. એ રીતે વધારે વિશ્વ નજીક આવે છે. બીજા દેશ સાથે આપણે વેપારો કરીએ છીએ બરાબર છે. બીજા દેશોની આપણે સર્વિસ લઈએ છીએ. તો એ અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણે શું એકબીજાના પર નિર્ભર થઈ રહ્યા છીએ અને એકબીજાની સાથે આપણે વિચારોનું, કલ્ચરનું, સંસ્કૃતિ વગેરે જે વેપારનું એ વગેરેનું આદાન પ્રદાન થાય છે. તો આને જ કહેવાય છે ગ્લોબલાઇઝેશન બરાબર છે. આને જ કહેવાય છે શું? ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ બરાબર છે. તો આપણે ડેફિનેશનથી આ વૈશ્વિકીકરણને સમજીએ. હવે ડેફિનેશન શું છે કે ગ્રોઈંગ ઇન્ટરડિપેન્ડન્સ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમીઝ, સોસાયટીઝ એન્ડ કલ્ચર્સ ફ્રોમ એક્રોસ ધી વર્લ્ડ. એટલે કે ગ્રોઈંગ ઇન્ટરડિપેન્ડન્સ વધી રહ્યું છે. એટલે ઇન્ટરડિપેન્ડન્સ મતલબ એકબીજાના પર આપણે નિર્ભર થઈ રહ્યા છીએ. એકબીજાના પર આપણે નિર્ભર થઈ રહ્યા છીએ. કઈ રીતે નિર્ભર થઈ રહ્યા છીએ? તો આપણને ખબર છે કે આપણે ડિફેન્સ સેક્ટર અત્યારે છે. ડિફેન્સ એટલે આપણે રક્ષા ક્ષેત્ર. રક્ષા ક્ષેત્રની અંદર આપણે રફાઇલ કે બ્રહ્મોસ વગેરે મિસાઇલ એ બીજા કન્ટ્રીઝમાંથી આપણે જરૂર પડે છે બરાબર છે. તો બીજા કન્ટ્રીના પર આપણે નિર્ભર થઈ રહ્યા છીએ. અથવા તો વિદેશી નાગરિક છે ભારતની અંદર શું છે કે અત્યારે અહીંયા જે હેલ્થ છે એ હેલ્થ બહુ સસ્તું છે બરાબર છે. અહીંયા હોસ્પિટલોની અંદર ખર્ચો બહુ ઓછો છે. તો વિદેશી નાગરિક ભારતની અંદર શું અહીંયા પોતાના હેલ્થ કેર માટે આવે છે અહીંયા. તો એ આપણા પર નિર્ભર થઈ રહ્યો. એટલે શું એકબીજા કન્ટ્રી એકબીજાના પર ડિપેન્ડન્ટ થઈ રહ્યા છે. ઇન્ટરડિપેન્ડન્સી વધી રહી છે. એન્ડ ઇન્ટિગ્રેશન થઈ રહ્યો છે. એટલે એકીકરણ થઈ રહ્યું છે. એકીકરણ થઈ રહ્યું છે. શાનું? ઇકોનોમીસનું, સોસાયટીસનું એન્ડ કલ્ચર્સનું ફ્રેમ એક્રોસ ધી વર્લ્ડ. પૂરા વિશ્વની અંદર ઇકોનોમી એટલે અર્થતંત્ર, સોસાયટી એટલે સમાજ અને કલ્ચર એટલે સંસ્કૃતિ, આ બધાનું એકીકરણ થઈ રહ્યું છે. હવે કઈ રીતે આપણને લાગે તો ઇકોનોમીનું એકીકરણ કઈ રીતે થાય? તો એક જે ઇકોનોમી છે બધાની એકબીજાની સાથે જોડાયેલી છે. કઈ રીતે જોડાયેલી છે? તો કે કોઈ બીજા દેશની અંદર કઈ અર્થતંત્રની અંદર નબળાઈ આવે છે, સ્લો ડાઉન આવે છે, તો એના ઇમ્પેક્ટ ભારતના ઉપર જોવા મળતા હોય છે. ધારો કે અત્યારે યુએસએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે ટેરિફ વિશ્વના અલગ અલગ કન્ટ્રીઝ પર લગાવ્યા. તો એ ટેરિફના લીધે આપણા ભારતના પર પણ એનો ઇમ્પેક્ટ જોવા મળ્યો બરાબર છે. આપણા પર જોવા મળ્યો. એટલે ઇકોનોમી એકબીજાથી એ રીતે ઇન્ટિગ્રેટેડ છે. સોસાયટીઝ એટલે સમાજ એકબીજાથી ઇન્ટિગ્રેટેડ છે. ભાષાઓનું આદાન પ્રદાન થાય છે, કલ્ચરનું વગેરે. તો એ રીતે આપણે શું થઈ રહ્યા છે? ઇન્ટિગ્રેશન થઈ રહ્યું છે અને ઇન્ટરડિપેન્ડન્સી વધી રહી છે બરાબર છે. આને કહેવાય છે ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ. તો આપણે આ ડેફિનેશન સમજી લીધી બરાબર છે. હવે એવું આ જે ગ્લોબલાઇઝેશન છે એ ભારતના કન્ટેક્સમાં આપણે જોઈએ, ભારતના પક્ષમાં બરાબર છે. તો આપણને લાગે આ ગ્લોબલાઇઝેશન ક્યારે સ્ટાર્ટ થયું? તો કે ગ્લોબલાઇઝેશન આમ જોવા જઈએ તો આપણને ખબર છે કે એલપીજી રિફોર્મ 1991માં થયા. પેલું બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ થયું બરાબર છે. ભારતની પાસે એટલું ડોલર નહોતું, વિદેશી હુંડિયામણ નહોતું આપણે, અને વિદેશી વસ્તુઓ જે બીજા ક્રૂડ ઓઇલ કે ઘણી બધી વસ્તુઓ ખરીદવા માટે આપણી પાસે એટલો રૂપિયો નહોતો. તો એ વખતે આપણે એલપીજી રિફોર્મ લાવ્યા. એલપીજીની અંદર લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન એટલે ઉદારીકરણ આપણે અપનાવ્યું, પ્રાઇવેટાઇઝેશન ખાનગીકરણ અપનાવ્યું અને ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ અપનાવ્યું બરાબર છે. એના પછી ભારતની અંદર એ ગ્લોબલાઇઝેશન વધી ગયું બરાબર છે ભારતની અંદર. પણ હવે એ ગ્લોબલાઇઝેશન 1991માં વધ્યું. એનો મતલબ એ થયો કે શું પહેલાં આપણે અહીંયા ગ્લોબલાઇઝેશન નહોતું? તો ના. આપણને તો ખબર છે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે આપણી જે સિંધુ ખીણની સભ્યતા હતી એ વખતે પણ આપણે વિદેશી અલગ અલગ દેશોની સાથે આપણે વેપાર કરતા હતા. એટલે પહેલાંથી જ આપણે વેપાર વિદેશની સાથે રહેલો છે. લોકોની આમ આવાજાહી તો ભારતની સાથે રહી છે. આપણને ખબર છે ચાઇનીઝ યાત્રી ફાહિન અને યુઆનસાંગ ને એ બધા હર્ષવર્ધનના ટાઈમની અંદર કે ગુપ્તા એમ્પાયરના ટાઈમની અંદર આવેલા બરાબર છે. એટલે વિચારોનું આદાન પ્રદાન, કલ્ચરનું, વેપારનું પહેલાંથી જ ચાલી આવતું હતું બરાબર છે. પણ આજે આઝાદીના પછી 1991ની અંદર આપણે એલપીજી રિફોર્મ લાવ્યા. એના પછી શું હોય કે ગ્લોબલાઇઝેશન વધી ગયું. બરાબર છે. એના પછી વૈશ્વિકીકરણ વધી ગયું. તો આપણે આ ડેફિનેશન અને આ ભારતની અંદર એલપીજી ક્યારે આવ્યું અને આ ગ્લોબલાઇઝેશન ભારતની અંદર ક્યારે વધ્યું એ આપણે જોઈ લીધું બરાબર છે. હવે આ ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ છે
એ વૈશ્વિકીકરણના આપણે સૌથી પહેલાં કે બેનિફિટ સમજવા પડે કે આ વૈશ્વિકીકરણ આવ્યું છે તો એનો ભારતમાં પર પ્રભાવ શું છે, ભારતના પર એનો પ્રભાવ શું હોય, અને પ્રભાવ હકારાત્મક પણ હોઈ શકે અને પ્રભાવ નકારાત્મક પણ છે. ઘણો બધો પ્રભાવ છે એનો નકારાત્મક છે. એટલે કોફી એનન કરીને યુએનજીએના સેક્રેટરી હતા, એમણે શું કહેલું ખબર છે કે આ ગ્લોબલાઇઝેશન છે ને, આ વૈશ્વિકીકરણ એ કોના જેવું છે તો કે ગ્રેવિટી જેવું છે. તમે ગ્રેવિટીને રોકી શકો? ના રોકી શકો. તો ગ્લોબલાઇઝેશનને પણ આપણે રોકી નથી શકવાના, બરાબર છે. આ વૈશ્વિકીકરણને પણ આપણે રોકી નથી શકવાના. તો હવે વૈશ્વિકીકરણની સાથે જ આપણે જીવવાનું છે, તો એની અંદર આપણે ઢળતા શીખી જવું પડે. તો હવે આપણે એ રીતે આપણે જોઈએ કે આ ગ્લોબલાઇઝેશન છે એના પ્રભાવ શું, એટલે કે એના બેનિફિટ શું છે, એના ચેલેન્જીસ પછી આપણે સમજીશું, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે બેનિફિટ જોઈએ. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ થવાના લીધે ઇકોનોમિક ગ્રોથ એટલે આર્થિક વિકાસ થયો. આર્થિક વિકાસ થયો. હવે કોનો વિકાસ થયો તો કે આપણે મેઇન તો ભારતના કન્ટેક્સમાં જોઈએ અને વિશ્વના કન્ટેક્સમાં પણ આપણે જોઈએ કે ઘણા બધા કન્ટ્રીઝ જ્યાં જ્યાં ગ્લોબલાઇઝેશન થયું, વૈશ્વિકીકરણ થયું, ત્યાં બધે જ આર્થિક વિકાસ મોટાભાગે થયો છે. એ શા માટે થયો તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા. અલગ અલગ દેશો સાથે આપણને ખબર છે કે ટ્રેડ એટલે વેપાર કરવાના એગ્રીમેન્ટ થયા, બરાબર છે. અને એ રીતે ટેરિફ વગેરે બહુ ઓછા ટેરિફ સાથે એ વેપાર કરવા લાગે, એટલે એની અંદર વેપાર વધ્યો. વેપાર વધવાના લીધે શું હોય, ઘણી બધી નવી નવી તકો ઊભી થઈ, બરાબર છે. નવી નવી તકો ઊભી થઈ, જે રીતે રોજગાર ઊભું થયું, ઇન્ડસ્ટ્રી વધારે પ્રોસ્પર બની, બરાબર છે. અને જીડીપીની અંદર એમનું ગ્રોથ થયો, બરાબર છે. એટલે એ રીતે આર્થિક વિકાસ થયો. ટેકનોલોજી એડવાન્સમેન્ટ થઈ. ટેકનોલોજી કઈ રીતે આગળ આવી તો આપણને ખબર છે, અમેરિકાની અંદર સિલિકોન વેલી, તો એ સિલિકોન વેલી છે એ ટેકનોલોજીકલ હબ કહેવાય છે. તો એ ગ્લોબલાઇઝેશન પછી એ જે વૈશ્વિકીકરણ થયું એના લીધે એ ટેકનોલોજી વધારે આગળ આવી. ભારતની અંદર પણ આપણે ખબર છે સિલિકોન વેલી કોને કહેવાય છે તો કે બેંગ્લોરને આપણે સિલિકોન વેલી કહીએ છીએ. તો ભારતની અંદર પણ બેંગ્લોરની અંદર કે મોટા મોટા શહેરોની અંદર મોટી આપણે વિદેશી જે ટેકનોલોજી હતી ભારતના એ ફાયદા માટે આપણે અપનાવી, બરાબર છે. તો એ રીતે ટેકનોલોજીની અંદર એડવાન્સમેન્ટ થયું. કલ્ચરલ એક્સચેન્જ એટલે સાંસ્કૃતિક આદાન પ્રદાન વધ્યું વૈશ્વિકીકરણના લીધે, કારણ કે લોકો બધા વેપાર ને બીજું બધું વધવા લાગ્યો અને આઈડિયાઝ વધવા લાગ્યો, લોકો એકબીજા કન્ટ્રીઝની અંદર જવા લાગ્યા. તો આ કલ્ચર એક્સચેન્જ એનું એક્ઝામ્પલ છે બેસ્ટ એ સુશી. હવે આ એક સુશી છે ને એ જાપાન જે કન્ટ્રી છે એ જાપાનનું એક ત્યાંનું ટ્રેડિશનલ ફૂડ છે. પણ આ સુશી છે એટલું બધું પ્રખ્યાત થઈ ગયું કે વિશ્વના ઘણા બધા કન્ટ્રીઝની અંદર, આપણે ઇન્ડિયાની અંદર પણ અત્યારે એ સુશી બહુ ફેમસ થઈ ગયું છે મોટા મોટા મેટ્રો સિટીઝની અંદર, બરાબર છે. તો એ આ કલ્ચરલ એ રીતે એક્સચેન્જ ગ્લોબલાઇઝેશનના લીધે વધ્યું. એજ્યુકેશન એન્ડ નોલેજ શેરિંગ, શિક્ષણનું વધ્યું અને નોલેજનું એક્સચેન્જ થવા લાગ્યું. નોલેજનું એક્સચેન્જ થવા લાગ્યું એના લીધે શું એ સામાજિક અને આર્થિક વિકાસ થયો. ઓબ્વિયસ છે ભારતના કેટલા બધા સ્ટુડન્ટ છે અત્યારે હાર્વર્ડની અંદર, આપણને ખબર છે કે હાર્વર્ડની અંદર અમેરિકાએ એમને ગ્રાન્ટ આપવાની ના પાડી દીધી, કારણ કે તમે કે વિદેશી નાગરિકોને વધારે ભણાવવા માટે લાવો છો, વિદેશી સ્ટુડન્ટ્સને, બરાબર છે. તો એવી હાર્વર્ડને મોટી યુનિવર્સિટી જે ઓક્સફર્ડ છે એની અંદર કેટલા ભારતના સ્ટુડન્ટ ભણે છે. તો એ લોકો ત્યાંથી નોલેજ લઈ આવે છે, બરાબર છે. ત્યાંથી જઈને સારું બેસ્ટ નોલેજ લઈ આવે છે અને એ નોલેજ ભારતના હિત માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે. એટલે નોલેજનું શેરિંગ થાય છે, એજ્યુકેશન વધે છે અને એના લીધે ભારતની અંદર એનો યુઝ થાય છે અને એના લીધે આપણા કન્ટ્રીઝનું સામાજિક અને આર્થિક વિકાસ એટલે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ વધે છે, બરાબર છે. તો આ ગ્લોબલાઇઝેશનનો ફાયદો છે. કમ્યુનિકેશન અને કનેક્ટિવિટી, અત્યારે ખબર છે આપણે કનેક્ટિવિટી કેટલી વધી ગઈ છે અને કમ્યુનિકેશન એક જ મેસેજ સાથે તમે અમેરિકાની અંદર હોય, ઓસ્ટ્રેલિયાની અંદર હોય કે જાપાનમાં હોય કે સાઉથ આફ્રિકાની અંદર, કોઈ પણ કન્ટ્રીઝની અંદર ગમે ત્યાં દુનિયાના છેડે તમે મેસેજ સેકન્ડની અંદર તમે મોકલતા થઈ ગયા. એટલે કોઈ પણ સામે તમારે કમ્યુનિકેશન કરવું હોય અને કનેક્ટ કરવું હોય તો એકદમ ઇઝી બની ગયું. એક્ઝામ્પલ છે મેટા છે, ટ્વિટર છે, વોટ્સએપ છે, એ બધા. તો કમ્યુનિકેશન અને કનેક્ટિવિટી ઇઝી થઈ ગઈ. આ ગ્લોબલાઇઝેશન ના થયું હોત તો થોડું થવાનું હતું. ગ્લોબલાઇઝેશન ના થયું હોત તો આ અમેરિકાની કંપનીઓ અમેરિકામાં જ રહી જત, બરાબર છે. પણ ગ્લોબલાઇઝેશન થયું તો બીજા દેશો સાથે આપણે વેપાર કરતા થયા, તો એ બીજા દેશોની જે કંપનીઓ છે ભારતની અંદર ઇન્વેસ્ટ કરવા લાગી અને એટલા માટે કરીને આ કમ્યુનિકેશન વધારે શું થયું, એ કમ્યુનિકેશન વધારે આસાન બન્યું, બરાબર છે. એન્વાયરમેન્ટ બેનિફિટ થયા. હવે એન્વાયરમેન્ટ બેનિફિટ કઈ રીતે થયા તો ગ્લોબલાઇઝેશનના લીધે બધા દેશોની અંદર એક એગ્રીમેન્ટ થવા લાગ્યા. એ લોકો સાથે કોઓપરેશનથી કામ કરવા લાગ્યા, સાથે મળવા. હવે કેવું, જ્યારે ગ્લોબલાઇઝેશન થાય તો એની અંદર બોર્ડરલેસ હોય છે, બરાબર છે. એ ગ્લોબલાઇઝેશન કોઈ બોર્ડરના નથી જોતું, દરેક દેશોની અંદર એ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ જોવા મળે. તો તમારે સાથે મળી અને વાતચીત કરવી પડે અને કોઓપરેશનથી કામ કરવું પડે. તો એ રીતે ગ્લોબલાઇઝેશનના લીધે વિશ્વના ઘણા બધા કન્ટ્રીઝ એ સાથે આવ્યા અને કોઓપરેશનથી કામ કર્યું અને એની અંદર 2015ની અંદર આપણને પેરિસ એગ્રીમેન્ટ જોવા મળ્યું. આ પેરિસ એગ્રીમેન્ટ શા માટે થયું તો આપણને ખબર છે. તો એ વાતાવરણના પર, એ ક્લાઇમેટ ચેન્જ પર ગ્રીન હાઉસ ગેસની જે ઇફેક્ટ જોવા મળે છે અને જે વાતાવરણની અંદર બદલાવ જોવા મળે છે એના લીધે છે. તો એ વાતાવરણની અંદર બદલાવ એટલે કે આબોહવા પરિવર્તનને રોકવા માટે કરીને પેરિસ ક્લાઇમેટ થયું,
બરાબર છે, પેરિસ એગ્રીમેન્ટ થયું, સોરી, બરાબર છે. તો એ એન્વાયરમેન્ટ બેનિફિટ શાના લીધે થયો? એ ગ્લોબલાઇઝેશનના લીધે થયો, અને એનો ફાયદો વિશ્વના દરેક દેશને થવાનો છે. પોલિટિકલ અને સોશિયલ બેનિફિટ, જે રીતે આર્થિક રીતે બધા જ કન્ટ્રી કેવા છે? ઇન્ટિગ્રેશન થઈ રહ્યા છે, અને ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે. હવે ટેકનોલોજી વધારે ને વધારે આગળ આવે એટલે આપણને પોલિટિકલ અને સોશિયલ બેનિફિટ થાય. ધારો કે ટેકનોલોજી આગળ આવી એટલે ઈવીએમ આવ્યા, તો આપણા માટે ઇલેક્શન એકદમ ઇઝી થઈ ગયું ઇલેક્શનની અંદર, બરાબર છે. પછી ટેકનોલોજી વધી તો આપણે હેલ્થની અંદર ટેકનોલોજી, ધારો કે એમઆરઆઈ આવી કે સિટી સ્કેન આવી. હવે ભારત તો ટ્રેડિશનલી એમઆરઆઈ બનાવતું નહોતું, તો કોઈ જર્મની અને જાપાનની બેસ્ટ કંપનીઓ હતી, એ લોકો એમઆરઆઈ મશીન વગેરે બનાવતા હતા. તો એનો ફાયદો આપણા હેલ્થ સેક્ટરની અંદર થયો, અને આપણે કોઈ પણ રોગને ડિટેક્ટ કરવા ઇઝી બની ગયા. તો એના લીધે આપણું હેલ્થ એ ઇમ્પ્રૂવ થયું, એટલે સોશિયલ બેનિફિટ થયો એનો, બરાબર છે. તો એ સોશિયલ બેનિફિટ એ રીતે. ઇન્ક્રીઝ ટ્રેડ એન્ડ માર્કેટ એક્સેસ, બીજા કન્ટ્રીઝની માર્કેટ આપણને વાપરવા મળે, અથવા તો બીજા કન્ટ્રીઝને આપણી માર્કેટ વાપરવા મળે, બરાબર છે. અત્યારે ભારત ધારો કે 1.4 કરોડ આપણી પબ્લિક છે, 140 કરોડ, સોરી, બરાબર છે, 1.4 બિલિયન, એટલે 140 કરોડ પબ્લિક છે આપણી. તો એટલું મોટું માર્કેટ છે, એટલું મોટું માર્કેટ. તો વિદેશી કંપનીઓ છે એ આપણી સાથે એગ્રીમેન્ટ કરે છે, અથવા તો કોઈ બીજા દેશ આપણી સાથે એગ્રીમેન્ટ કરે છે, તો આપણી માર્કેટનું એમને કેટલું મોટું એક્સેસ મળી જાય છે. સાથે સાથે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? તો અમેરિકાની સાથે આપણી વાતચીત ચાલે છે ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે, અથવા તો આપણે યુકેની સાથે ટ્રેડ એગ્રીમેન્ટ ઓલરેડી થઈ ગયું છે. તો એ શા માટે કરીએ છીએ? તો આપણને એમની માર્કેટનું યુઝ મળે, માર્કેટનું એક્સેસ મળે, બરાબર છે. તો એ બધું શક્ય કોના લીધે થયું છે? ગ્લોબલાઇઝેશનના લીધે, એટલે કે વૈશ્વિકીકરણના લીધે એ શક્ય બન્યું છે, બરાબર છે. પછી જોબ ક્રિએશન એન્ડ પોવર્ટી રિડક્શન, આના લીધે શું હોય? વધારે હવે આ બધા ઇકોનોમિક ગ્રોથ થશે, ટેકનોલોજી વધશે, બરાબર છે, નોલેજ શેરિંગ થશે, તો શું હોય? નવી ઇન્ડસ્ટ્રી બનશે. ઇન્ડસ્ટ્રી બનશે એટલે શું થવાનું? તો કે ઇન્ડસ્ટ્રી વધારે મજબૂત થવાના લીધે જોબ વધારે, એટલે નોકરીઓનું વધારે સર્જન થશે. કેટલી બધી વિદેશી કંપની આપણે ગુજરાતની અંદર પણ, ગાંધીનગરની અંદર કેટલી બધી એમએનસી આવીને બેઠી છે, બરાબર છે. તો એ બધી આપણને જોબ પ્રોવાઈડ કરવાની છે, લોકલ લોકોને જોબ પ્રોવાઈડ કરવાની છે. તો એના લીધે જોબ ક્રિએશન વધે છે, બરાબર છે. અને એના લીધે શું? આપણી ગરીબી, જ્યારે નોકરી મળે તો ખિસ્સાની અંદર પૈસો આવશે, એટલે આપણે ગરીબી ઓછી થશે, બરાબર છે. તો એ રીતે ગરીબી, જ્યારે આપણે એલપીજી રિફોર્મ નહોતું થયું ને, તો એ વખતે 1991ની અંદર ગરીબી ભારતની અંદર કેટલી હતી ખબર છે? 45% ગરીબી હતી. પણ આજે 2011ની છેલ્લે વસ્તી ગણતરી થઈ હતી એ વખતે, તો 2011ની વસ્તી ગણતરી એટલે એની અંદર આ લગભગ 20 વર્ષ પછી 22% જેટલી ગરીબી રહી. એટલે લગભગ ગરીબી કેટલી? અડધી થઈ ગઈ ભારતની અંદર, બરાબર છે. તો એની અંદર ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણે મોટો ફાળો ભજવ્યો છે, બરાબર છે. એ ખાલી એકલું ફેક્ટર નથી, પણ વૈશ્વિકીકરણના લીધે આ ગરીબી બહુ ઓછી થઈ છે, બરાબર છે. પછી હેલ્થની અંદર આપણને ખબર છે ઇમ્પ્રુવમેન્ટ થયું છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે કે ગાવી છે, બરાબર છે. આપણે ખબર છે વેક્સિન અલાયન્સ બનેલું છે. તો એ દ્વારા આપણે વિશ્વની અંદર કેટલા બધા રોગોને નાબૂદ કરવા માટે કરીને આ WHOએ અલગ અલગ કન્ટ્રીઝ સાથે શું કર્યું છે? કોલેબરેશન કર્યું છે, અને ગ્લોબલાઇઝેશનના લીધે થયું છે. એના લીધે આપણે પોલિયો હોય, મિઝલ્સ હોય, કે પછી આપણે COVID-19ને એને પણ ઓછું કરવાની અંદર આ બધાએ ફાળો ભજવ્યો છે. એટલે ગ્લોબલાઇઝેશનના આ બધા પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળ્યા છે, બરાબર છે. તો હવે એવું નથી કે ગ્લોબલાઇઝેશન આવ્યું, વૈશ્વિકીકરણ આવ્યું એટલે બધું જ સારું છે, ને એવું નથી. ત્યાં એક સિલ્વર લાઇનિંગ પણ છે, બરાબર છે. એક ત્યાં ચેલેન્જીસ પણ છે. ગ્લોબલાઇઝેશનના લીધે કેટલાક નકારાત્મક પ્રભાવ પણ થયા છે, બરાબર છે. તો એ નકારાત્મક પ્રભાવ કયા છે એ આપણે જોઈએ, બરાબર છે. તો ઇકોનોમિક ઇનઇક્વાલિટી એટલે આર્થિક અસમાનતા વધી છે. આર્થિક અસમાનતા વધી છે. હવે આપણે આ કહેવું હોય તો કઈ રીતે કહી શકાય કે આર્થિક અસમાનતા વધી છે? તો આપણે ઓક્સફામ 2021, આ ઓક્સફામ રિપોર્ટ છે 2021નો, એ રિપોર્ટને આપણે લેવાનો. એ અસમાનતા માટેનો રિપોર્ટ બહાર પાડે છે. એ ઓક્સફામના રિપોર્ટ પ્રમાણે શું છે ખબર કે ભારતની અંદર ટોપ 1% એટલે જે સૌથી ધની જે 1% લોકો છે ને ધની, એમની પાસે 40.5% કરતાં વધારે ભારતની પ્રોપર્ટી છે. એ લોકો ઓનર છે 40.5% કરતાં વધારે એ એસેટના ઓનર છે પોતે, બરાબર છે. ખાલી ટોપ 1% લોકો, બરાબર છે. એટલે એટલી બધી આર્થિક અસમાનતા ભારતની અંદર એ જોવા મળે છે, બરાબર છે. પછી જોબ ડિસ્પ્લેસમેન્ટ વધારે થઈ રહી છે. ધારો કે એપલ શું કરે છે? એપલ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એ ભારતની અંદર અને ચાઇનામાં કરી રહ્યું છે. શા માટે અહીંયા કરી રહ્યું છે? એમને ખબર છે કે ભારતની અંદર અત્યારે સૌથી ઓછામાં ઓછું ચીપ લેબર મળે છે. અહીંયા 15,000-20,000ની અંદર માણસો કામ કરવા માટે અહીંયા રેડી થઈ જાય છે, બરાબર છે. અને અહીંયા એટલા આપણે જે
લેબર લોઝ છે એ લેબર લોઝ એટલા વધારે મજબૂત નથી, એટલા સ્ટ્રોંગ નથી, બરાબર છે. એટલે એમને બેનિફિટ થાય છે. એટલે જોબ ડિસ્પ્લેસમેન્ટ થઈ રહી છે ભારતની અંદર કે ચાઇના જેવા જે લો કોસ્ટવાળા જે કન્ટ્રી છે ત્યાં જોબ વધારે સર્જન થઈ રહ્યું છે, પણ જે મેઇન કન્ટ્રી છે એ કન્ટ્રીમાંથી એ જોબ ત્યાં ઓછી સર્જન થઈ રહી છે, બરાબર છે. એટલે જ અમેરિકા અત્યારે એપલ વગેરે જેવી કંપનીઓ પર ચીડાયેલું છે, બરાબર છે. તો એ જોબ ડિસ્પ્લેસમેન્ટ પણ જોવામાં આવે છે, બરાબર છે. એ ગ્લોબલાઇઝેશનનું એક ચેલેન્જ છે. એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન. હવે તમે એક બાજુ એવું કહેશો કે પહેલાં તો તમે કહ્યું કે એન્વાયરમેન્ટ પર બેનિફિટ થાય છે, બરાબર છે, એન્વાયરમેન્ટનો બેનિફિટ થાય છે. તો એ વાત સાચી છે કે પેરિસ એગ્રીમેન્ટ થયું હતું, પણ સાથે સાથે એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન થાય છે એ પણ વાત સાચી છે. કારણ કે ગ્લોબલાઇઝેશનના લીધે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ વધી છે. કેવી? ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક એક્ટિવિટીઝ વધી છે, બરાબર છે. અને આપણને ખબર છે ઉદ્યોગો બનાવવા માટે શું જરૂર પડશે? જગ્યાની જરૂર પડશે. હવે જગ્યા છે એ ડાયરેક્ટ કંઈ પ્લેન એરિયા પર તો નહીં બને, ત્યાં કંઈ વૃક્ષો હશે તો વૃક્ષોની કટાઈ એ રીતે થાય છે, બરાબર છે. જંગલ હશે, જંગલની કટાઈ થાય છે, એના લીધે જંગલમાં રહેતા દરેક ફોના એન્ડ ફ્લોરા દરેકને અસર થાય છે, બરાબર છે. પાણીના તળ પ્લસ નીચે જાય છે અને ત્યાં આજુબાજુ એન્વાયરમેન્ટની અંદર જે પોલ્યુટેડ જે એક્ટિવિટીઝ થાય છે, ઘણા બધા જે પોલ્યુટન્ટ્સ છે વાતાવરણની અંદર એ છોડે છે, બરાબર છે. એટલે કે એરનું પોલ્યુશન થાય છે, નોઇસનું પોલ્યુશન થાય છે, વોટર પોલ્યુશન થાય છે. તો એ રીતે શું છે એન્વાયરમેન્ટનું ડિગ્રેડેશન થાય છે, બરાબર છે. તો એ બધી આપણી કન્ઝમ્પશન એક્ટિવિટી અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝના લીધે થાય છે. તો આ ગ્લોબલાઇઝેશનનો નકારાત્મક પ્રભાવ છે. લોસ ઓફ કલ્ચરલ આઇડેન્ટિટી. જે કલ્ચરલ એટલે આપણી સાંસ્કૃતિક આઇડેન્ટિટી છે ને, આપણી સાંસ્કૃતિક ઓળખ, એ સાંસ્કૃતિક ઓળખ એ ઓછી થઈ રહી છે, બરાબર છે. આ બે પોઈન્ટ હવે હું જે કહું છું ને એ તમારે એક્ઝામની અંદર ખાસ લખવાના જ. આ બે ખાસ લખવાના જ. કયા કયા? એક પોઈન્ટ છે કે લોસ ઓફ કલ્ચરલ આઇડેન્ટિટી, એની અંદર આપણે લખવાનું કે લિંગ્વિસ્ટિક હોમોજીનાઇઝેશન થઈ રહ્યું છે. લિંગ્વિસ્ટિક હોમોજીનાઇઝેશન એ આપણે એક્ઝામ્પલ લખવાનું છે કે ભાષાઓનું એકીકરણ થઈ રહ્યું છે. ભાષાઓ બધી શું હોય કે આપણને ખબર છે ભારતની અંદર કેટલી બધી ભાષાઓ છે, આપણે વિવિધતાવાળો દેશ છે, બરાબર છે. લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી આપણે આગળ જોઈ હતી, એની અંદર 1400થી કરતાં વધારે આપણે ભારતની અંદર ભાષાઓ છે. પણ હવે વિદેશી કંપનીઓ ભારતની અંદર આવે છે અને એમની એ ભાષા લઈ આવે છે. પ્લસ આપણે શું હોય કે નોકરી માટે કરી અને આપણે વિદેશી ભાષાઓ શીખીએ છીએ, બરાબર છે. એટલે આપણી મૂળ ભાષાઓ છે ને એ મૂળ ભાષાઓ સિમટાઈ રહી છે અને એ વિદેશી ભાષાઓ આપણે વધારે વધારે અપનાવતા જઈએ છીએ, બરાબર છે. એટલે આખા ગ્લોબની અંદર, આખા વિશ્વની અંદર અમુક જ ભાષાઓ એ ડોમિનન્ટ કરશે, બરાબર છે. અને બાકી ભાષાઓ એકદમ ઓછી થઈ જશે. આ નકારાત્મક પ્રભાવ જોવામાં આવે છે. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો ઇંગ્લિશ, અંગ્રેજી ભાષા છે, અત્યારે બધા જ આડેધડ આપણે અંગ્રેજી શીખતા થઈ ગયા છે, બરાબર છે. આપણે આ એક્ઝામની અંદર જરૂરત છે એટલે પણ આપણે અહીંયા આ ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, બરાબર છે. અને આપણી પોતાની ભાષાને આપણે બોલતા પણ અત્યારે ભૂલો થવા લાગી છે, બરાબર છે. એટલે આ કલ્ચરલ શું થાય? લિંગ્વિસ્ટિક હોમોજીનાઇઝેશન થઈ રહ્યું છે અને આપણી જે સાંસ્કૃતિક પહેચાન છે, આપણી સાંસ્કૃતિક ઓળખ છે એ લોસ થઈ રહી છે, બરાબર છે. હવે બીજું લખવાનું છે આપણે કલ્ચરલ હોમોજીનાઇઝેશન. જે રીતે અહીંયા લિંગ્વિસ્ટિક હોમોજીનાઇઝેશન લખ્યું હતું ને આપણે, એ રીતે લખવાનું છે કે કલ્ચરલ એટલે સાંસ્કૃતિક પણ હોમોજીનાઇઝેશન થઈ રહ્યું છે. કઈ રીતે? તો એનું એક્ઝામ્પલ છે મેકડોનાલ્ડાઇઝેશન. મેકડોનાલ્ડાઇઝેશન એટલે આ મેકડોનાલ્ડ કરીને જનરલી અંગ્રેજીના કન્ટેક્સમાં, યુએસએના કન્ટેક્સમાં આ વર્ડનો યુઝ થાય છે. તો વિદેશી મોટી મોટી જે કંપનીઓ છે ને એ પોતાની વિદેશી ફૂડ હેબિટ છે, ત્યાંની ખાવાની હેબિટ છે ને, એ હેબિટ શું કરી રહી છે એ બીજા બધા જ કન્ટ્રી પર, વિશ્વના દરેક કન્ટ્રી પર એ થોપી રહી છે એવું લાગે છે. એ લોકો આપણી ફૂડ હેબિટ છે ને ડિસાઇડ કરે છે અને એમની ફૂડ હેબિટ છે ને બહુ ઓછી છે. એ લોકો પિઝા, બર્ગર કે 3-4 વસ્તુ ખાવાના શોખીન છે અને એ આપણા વિચારોની અંદર થોપી રહ્યા છે. એટલે આપણું જે ટ્રેડિશનલ ફૂડ છે ને, આપણે ઘરે ખાતા હોઈએ, એ ટ્રેડિશનલ ફૂડનો ઇન્ટરેસ્ટ આપણને ઓછો થાય છે અને એવા વિદેશી ફૂડ છે ને એમની હેબિટ આપણને વધી રહી છે, બરાબર છે. અને એ એટલા માટે કરીને આપણે જે ડાયવર્સ ફૂડ હેબિટ છે ને એ ઓછી થઈ રહી છે. આપણે ખાલી વિદેશી ફૂડ હેબિટ છે ને એ વધારે વધારે અપનાવતા જઈ રહ્યા છીએ, બરાબર છે. એટલે આપણું છે ને એ કલ્ચરલ હોમોજેનાઇઝેશન થઈ રહ્યું છે, બરાબર છે. અને વિદેશી કલ્ચર આપણે જે અપનાવી રહ્યા છે અને એના માટે કરીને આ મેકડોનાલ્ડાઇઝેશન કરીને આ ટર્મ તમારે ખાસ લખવાની એક્ઝામની અંદર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ વધારે થઈ રહ્યું છે. આપણી ફૂડ હેબિટ છે, આપણે ટ્રેડિશનલી ગુજરાતી તરીકે આપણે ઢોકળા કે ખાંડવી કે જે પણ ખાતા હોઈએ, બરાબર છે, ખાખરા કે, તો એ ઓછા થઈ રહ્યા છે હવે ધીમે ધીમે અને વિદેશી ફૂડ હેબિટ આપણે અપનાવતા જઈ રહ્યા છીએ. KFCમાં જાય છે, મેકડોનાલ્ડમાં જાય છે અથવા તો ઇટાલિયન પિઝા ખાવા માટે જાય છે વગેરે, બરાબર છે. તો એ આ મેકડોનાલ્ડાઇઝેશનનું એક્ઝામ્પલ છે, બરાબર છે. તો એ ખાસ આપણે લખવાનું. હેલ્થ રિસ્ક વધારે થઈ રહ્યા છે હવે. તો COVID-19 કઈ રીતે ફેલાયો? તો ચાઇનાની અંદર લોકો આપણા જતા હતા એનાથી તો ફેલાયો ને, બરાબર છે. ત્યાંથી એ લોકો લઈ આવ્યા. તો જો ગ્લોબલાઇઝેશન ના થયું હોત
તો ભારતના લોકો ભારતમાં જ રહેત અને ચાઇનાવાળા ચાઇનામાં જ, તો એવી શક્યતા જ નથી કે કોઈ દેશની અંદર એ કોવિડ ફેલાય, બરાબર છે. પણ ક્યાંક ને ક્યાંક એ કારણ બન્યું ગ્લોબલાઇઝેશન. ટેક્સ એવોઇડન્સ અને ઇવેઝન. હવે ઘણી બધી મોટી કંપનીઓ છે, ધારો કે એપલ છે, ગૂગલ છે, એ બધી કંપનીઓ શું કરે છે, પોતાના કન્ટ્રીઝની અંદર એ ત્યાં ટેક્સ વધારે છે. તો જ્યાં ટેક્સ હેવન કન્ટ્રી છે, જ્યાં ટેક્સ બહુ ઓછો લાગે છે, 1 થી 2% હોય છે, તો એવા કન્ટ્રીઝની અંદર પોતાનું શું હોય કે પોતાની કંપનીઓને શિફ્ટ કરે છે અને ઓછું ટેક્સ બતાવે છે. તો એના લીધે આપણનો પણ ટેક્સ એવોઇડ થાય છે. એ લોકો ભારતને પણ ટેક્સ પૂરતો આપતા નથી, બરાબર છે. પોલિટિકલ અને સોશિયલ અનરેસ્ટ જોવામાં આવે. ધારો કે ગ્લોબલાઇઝેશનના લીધે ક્યારેક અચાનક જ જોબ માર્કેટને ખતરો થઈ જાય છે, બરાબર છે. જોબ લોસ થવા લાગે છે અચાનક જ. ધારો કે અત્યારે એઆઈ કેટલી બધી જોબ લઈ રહ્યો છે, તો ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે પોતાના વર્કરને ફાયર કરી રહી છે, બરાબર છે, અને લે ઓફ કરવા લાગી છે. એ રીતે 2008ની અંદર અમેરિકાની અંદર જે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસની શરૂઆત થઈ, એ વખતે કેટલી બધી જોબ લોસ થઈ. તો એ વખતે સોશિયલ અનરેસ્ટ, સામાજિક તણાવ પેદા થવા લાગે છે, બરાબર છે. સાયબર સિક્યુરિટી થ્રેટ એ અત્યારે કોમન છે, એ વધી રહ્યું છે ગ્લોબલાઇઝેશનના લીધે જ. પછી રિસોર્સ ડિપ્લેશન. રિસોર્સ ડિપ્લેશન એટલે જે આપણો જે કૃત્રિમ ભંડાર છે એ બધો ઓછો થઈ રહ્યો છે. અત્યારે ખબર છે ને આપણને કે એ ચિપ બનાવવા માટે કરીને, સેમી કન્ડક્ટર વગેરે બનાવવા માટે કરીને જે ક્રિટિકલ મિનરલની જરૂર હોય છે, બરાબર છે, રેર અર્થ મિનરલની, તો એ મિનરલ્સને બધા જમીનમાંથી નીકાળી રહ્યા છે, બરાબર છે. એટલે એનો એ ઓછું થઈ રહ્યો છે. સાથે ઓવરફિશિંગ થઈ રહ્યું છે અત્યારે. કન્ઝમ્પશન બેઝ એક્ટિવિટીના લીધે ઓવરફિશિંગ થાય છે, એટલે ઓશનની અંદર માછલીઓ વગેરે છે એ ઓછી થઈ રહી છે. એમેઝોન જેવા જે મોટા મોટા જંગલો છે જે વિશ્વને માટે લંગનું કામ કરે છે, તો ત્યાં ડિફોરેસ્ટેશન એટલે જંગલો કટાઈ રહ્યા છે, બરાબર છે. તો એ રીતે આપણે જે રિસોર્સિસ છે મેઇન, એ નેચરલ રિસોર્સિસ એ બધા ઓછા થઈ રહ્યા છે. માઇગ્રેશન અને રિફ્યુજી ક્રાઇસિસ. રિફ્યુજી જે એમનું ક્રાઇસિસ વધી ગયું છે, બરાબર છે. આ ગ્લોબલાઇઝેશનના લીધે જે સિરિયાની અંદર રિફ્યુજી ક્રાઇસિસ થયો હતો, તો કેટલા બધા લોકો યુરોપની અંદર જતા રહ્યા, મિલિયન્સ ઓફ લોકો યુરોપની અંદર, અને યુરોપની અંદર એના લીધે વધારે તણાવ ઊભો થયો, બરાબર છે. તો આ ગ્લોબલાઇઝેશનના આ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે, બરાબર છે. તો એ રીતે આપણે ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણની આપણે ડેફિનેશન જોઈ, વૈશ્વિકરણના બેનિફિટ જોયા, ચેલેન્જીસ જોયા. તો આ મેઇન મુદ્દો તો આપણે અહીંયા જોઈ લીધો, બરાબર છે. પણ આ ગ્લોબલાઇઝેશન એટલું જ નથી. આપણે ગ્લોબલાઇઝેશનનો ઇમ્પેક્ટ ઇકોનોમી પર, સોસાયટી પર, લાઇફસ્ટાઇલ પર જોવાનો છે, બરાબર છે. પછી આનો ઇમ્પેક્ટ વુમન એટલે મહિલાઓ પર શું થાય છે, એલ્ડરલી લોકો પર શું થાય છે, ચિલ્ડ્રન પર શું થાય છે. તો અલગ અલગ રીતે આ ટોપિકમાંથી ક્વેશ્ચન એક્ઝામની અંદર આવવાની શક્યતા છે. તો એના 5-6 આસ્પેક્ટ જે છે એ બધા જ આસ્પેક્ટ આપણે લેક્ચરની અંદર કરાવી દઈશું તમને, બરાબર છે. ભલે 4-5 લેક્ચર આમાંથી થાય, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. યુપીએસસી અને જીપીએસસી દરેક સ્ટુડન્ટ માટે આ મોસ્ટ બેનિફિટ છે, બરાબર છે. તો એ રીતે આપણે આ ટોપિકને સારી રીતે કરાવી દઈશું, બરાબર છે. બસ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો, સપોર્ટ કરો. તમારા સપોર્ટની જરૂર છે. થેન્ક યુ.